ચોમાસાની ઋતુ હોય અને વરસાદ આવતો હોય ત્યારે આ અડદની દાળ અને બાજરીના રોટલા બનાવી લેજો. ખાવાની ખૂબ જ મજા આવશે અને એટલી હેલ્ધી પણ છે અને બનાવવામાં ઇઝી પણ છે. તો ચાલો જોઈ લઈએ. તો અડદની દાળ બનાવવા માટે મેં અહીંયા અડધા કપ જેટલી અડદની દાળને 2 પાણીથી ધોઈ લીધી છે અને તેને 10 થી 15 મિનિટ પલાળી લઈશું. અડદની દાળ આપણી પલળી ગઈ છે, તેને આપણે બાફવાની છે. તો કુકરમાં એડ કરી દઈશું જરૂર મુજબ પાણી અને મીઠું એડ કરી દઈશું. 1 ચમચી આપણે ઘી એડ કરીશું, જેથી આપણી દાળ અહીંયા ઉભરાય નહીં, અને હળદર એડ કરી દેવાની છે. બધું સરસ રીતે મિક્સ કરી કુકરનું ઢાંકણ ઢાંકી આપણે 4 થી 5 વિસલ કરી લેવાની છે. અહીંયા આપણી દાળ એકદમ સરસ એવી બફાઈ ગઈ છે. હવે આપણે દાળનો વઘાર કરીશું. તો એક પેનમાં આપણે 3 ચમચી તેલ એડ કરીશું, રાઈથી વઘાર કરીશું. અહીંયા આપણે સૂકા લાલ મરચાં, જીરું, તમાલપત્ર અને મીઠા લીમડાના પાન એડ કરી દઈશું. 1 ચમચી આદુ લસણ મરચાંની પેસ્ટ એડ કરી દઈશું, સાતડી લઈશું. તેમાં ટામેટા એડ કરી દઈશું, ટામેટાને પણ સાતડી લેવાના છે. મસાલામાં અહીંયા આપણે હળદર ઓલરેડી એડ કરી છે, એટલે ચપટી જેટલી કરીશું. 1 ચમચી લાલ મરચું, ધાણા જીરું પાવડર એડ કરી અને મિક્સ કરી લઈશું. આપણે બાફેલી દાળને એડ કરી દેવાની છે અને કુકરમાં જ થોડું પાણી એડ કરી દાળ સાથે પાણીને મિક્સ કરી લેવાનું છે. દાળને આપણે એકદમ સરસ એવી ઉકાળી લેવાની છે. અહીંયા તમે જોઈ શકો છો દાળ એકદમ સરસ ઉકળી ગઈ છે, ઘટ થઈ ગઈ છે. તો એમાં લીલા ધાણા એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું. તો અહીંયા આપણી ગરમા ગરમ અડદની દાળ બનીને તૈયાર છે. આ દાળને તમે બાજરીના રોટલા સાથે, ભાખરી સાથે કે પછી રોટલી સાથે સર્વ કરો. ખાવાની ખૂબ જ મજા આવશે અને જ્યારે વરસાદ આવતો હોય ત્યારે તો આ દાળ ખાવાની ખૂબ જ મજા આવશે. તો તમે પણ ટ્રાય કરજો.